નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. લાસ્ટમાં આપણે જે યાદીની રીત અને ગુણધર્મની રીતમાં એકબીજામાં જે ફેરવવાનું હતું, ચેન્જ કરવાનું હતું, એ આપણે ટોપિક કમ્પ્લીટ કર્યો. એની સાથે આપણે સ્વાધ્યાય 1.1 પણ કમ્પ્લીટ કર્યું. ઓકે, ચલો હવે આપણે જોવાનું છે બીજો ટોપિક. આગળ જોઈએ ગણમાં. ખાલી ગણ એટલે શું? બરાબર, ગણના ટાઈપ કહી શકાય, ગણના પ્રકાર કહી શકાય કે ગણના પ્રકાર કેટલા છે અને ક્યાં ક્યાં છે. તો ગણના પ્રકારમાં પહેલો પ્રકાર છે ખાલી ગણ. ચલો, તો ખાલી ગણ શું કહેવા માંગે એ આપણે જોઈએ. હવે તમે આ શબ્દ પર જઈએ, ખાલી. ખાલી એટલે શું? જે વસ્તુ ખાલી હોય, આપણે બોટલ ખાલી હોય તો કહીએ, એનો મિનિંગ કે એમાં કાંઈ હોતું નથી. ખાલી એટલે ગણ એટલે શું? જે ગણમાં એક પણ ઘટક ન હોય તેને ખાલી ગણ કહેવાય. એમ્પ્ટી સેટ કહેવાય. ઇંગ્લિશમાં શું કહેવાય? ખાલી એટલે એમ્પ્ટી અને ગણ એટલે સેટ. તો ખાલી ગણને ઇંગ્લિશમાં એમ્પ્ટી સેટ કહેવાય છે. અને એની વ્યાખ્યા છે કે જે ગણમાં એક પણ ઘટક ન હોય તેવા ગણને શું કહેવામાં આવે છે? ખાલી ગણ કહેવામાં આવે છે. ખાલી ગણને શેના વડે દર્શાવવામાં આવે છે? ખાલી ગણને છગડિયા કૌંસમાં અંદર એક પણ ઘટક ના લખીએ આના વડે દર્શાવવામાં આવે છે. અથવા ખાલી ગણને હું 5 પણ કહી શકું છું. આ નિશાની વડે પણ દર્શાવવામાં આવે છે અને આ નિશાનીને કહેવામાં આવે છે 5. ઇંગ્લિશમાં આ રીતે લખાય છે 5. બરાબર છે. તો ખાલી ગણને શેના વડે દર્શાવવામાં આવે છે? કાં તો છગડિયા કૌંસ અથવા 5. બરાબર, 5નો મિનિંગ થાય કે એમાં એક પણ ઘટક નથી. અને અહીંયા છગડિયા કૌંસમાં પણ તમે જોઈ શકો છો કે એક પણ ઘટક લખેલો છે નહીં. એટલે ગણને આ રીતે દર્શાવવામાં આવે છે. અને ગણની વ્યાખ્યા છે કે જે ગણમાં એક પણ ઘટક ના હોય તેવા ગણને શું કહેવામાં આવે છે? ખાલી ગણ કહેવામાં આવે છે. ચલો, હવે આપણે એક એક્ઝામ્પલ સિમ્પલ લઈ લઈએ. બુકમાં એક સરસ એક્ઝામ્પલ આપેલું છે કે આપણી શાળાનો એક એવો વિદ્યાર્થી કે જે ધોરણ 10 અને ધોરણ 11માં ભણતો હોય. જુઓ, એક એવો વિદ્યાર્થી કે જે ધોરણ 10 અને ધોરણ 11 અનેનો મિનિંગ થાય ધોરણ 10 અને 11 બંનેમાં ભણતો હોય એવો કોઈ એક વિદ્યાર્થી છે. એવો એક પણ વિદ્યાર્થી બે ધોરણ જાતે જોડે કરતો ના હોય. એને અલગ અલગ કરવા પડે. પહેલાં ધોરણ 10 કરે, પછી ધોરણ 11 કરે. પણ બંને ધોરણ એક સાથે ભણતો હોય એવો એક પણ વિદ્યાર્થી કોઈ પણ શાળામાં ન હોય. બરાબર, તો આ જે ગણ છે આમાં એક પણ ઘટક મળશે નહીં, એક પણ વિદ્યાર્થી નહીં મળે. એટલે આ જે ગણ બને છે જેને આપણે ખાલી ગણ કહીશું. બરાબર છે. પછી ઘણા બધા એક્ઝામ્પલ છે જે ખાલી ગણના છે, આપણે આગળ જોઈશું સ્વાધ્યાયમાં. પણ તમારે અત્યારે ટૂંકમાં ખાલી શું રાખવાનું છે કે ખાલી ગણ એટલે શું? કે જે ગણમાં એક પણ ઘટક ના હોય તેને ખાલી ગણ કહેવામાં આવે છે, જેને આ નિશાની વડે દર્શાવવામાં આવે છે. ચલો, બીજો પ્રકાર જોશું આપણે શાંત ગણ. આ બધાને એક્ઝામ્પલ આપણે સ્વાધ્યાયમાં જોવાના છે. અત્યારે આપણે ખાલી મૌખિક 1-2 એક્ઝામ્પલ લઈ લઈએ. ઓકે, ચલો. શાંત ગણ. શાંત એટલે શું? નિશ્ચિત, ફિક્સ. બરાબર, ચોક્કસપણે કહી શકાય કે આટલી જ સંખ્યા છે. જે ગણમાં ઘટકોની સંખ્યા ગણી શકાય, નિશ્ચિત હોય તેવા ગણને શું કહેવામાં આવે છે? શાંત ગણ કહેવામાં આવે છે. એટલે હું લખી શકી, જે ગણમાં ઘટકોની સંખ્યા ફિક્સ હોય એટલે કે નિશ્ચિત હોય તેવા ગણને શું કહેવામાં આવે છે? ખાલી ગણ કહેવામાં આવે છે. બરાબર, તો ખાલી ગણની વ્યાખ્યા શું? શાંત ગણ કહેવામાં આવે છે. શાંત ગણની વ્યાખ્યા શું છે? ઘટકોની સંખ્યા નિશ્ચિત હોવી જોઈએ. પછી ઘટકોની સંખ્યા 5 હોય, 10 હોય, 100 હોય, 200 હોય, 300 હોય, પણ એ ઘટકોની સંખ્યા નિશ્ચિત હોય તેવા ગણને શું કહેવામાં આવે છે? શાંત ગણ કહેવામાં આવે છે. હું ગણિતનું એક એક્ઝામ્પલ લઈ લઉં. જેમ કે 10 કરતાં નાની પ્રાકૃતિક સંખ્યા, તો એના ઘટકો કેટલા થશે? પહેલાં તો પ્રાકૃતિક સંખ્યા આપણે ખબર હોવી જોઈએ. 1, 2, 3, 4, 5 અનંત સુધી. બરાબર, અને 10 કરતાં નાની, તો 10 કરતાં નાની કેટલી આવે? 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 સુધી જ આવશે. એમાં 10 આવી શકે નહીં. તો એની સંખ્યા, ઘટકોની સંખ્યા 9 ફિક્સ છે, નિશ્ચિત થઈ ગઈ કે આગળના ઘટકોની સંખ્યા 9 છે. તો આપણે એ ગણને શાંત ગણ કહી શકીએ છીએ. બરાબર, ચલો. પછી આપણે જોઈશું શાંત ગણને કોઈ પણ સિમ્બોલ આપેલો નથી, કોઈ પણ સાઇન આના જેવી આપેલી છે નહીં. બરાબર, આપણે ખાલી ઓળખવાનું છે કે આ ગણ શાંત ગણ છે કે નહીં. ચલો, હવે છે અનંત ગણ. પછીનું ટોપિક છે અનંત ગણ. અનંત ગણ એટલે શું? જે ગણમાં ઘટકોની સંખ્યા અનિશ્ચિત હોય. આમાં ફિક્સ હોય છે શાંત ગણમાં. અનંત ગણમાં એટલે શું? અનંત એટલે જેની ઘટકોની સંખ્યા આપણે ગણી શકીએ નહીં.
બરાબર છે. આપણે ગણતરી ના કરી શકીએ કે કેટલા ઘટકો આપેલા છે ગણમાં, તો તેવા ગણને શું કહેવામાં આવે છે? અનંત ગણ કહેવામાં આવે છે. ચલો તો આપણે શું લખશું? જે ગણમાં ઘટકોની સંખ્યા અનિશ્ચિત હોય, તેવા ગણને, અથવા કહી શકાય કે જે શાંત ગણ ના હોય, શાંત ગણ ન હોય તેવા ગણને પણ અનંત ગણ કહે છે. બરાબર. તો અનંત ગણ એટલે શું? જે ગણમાં ઘટકોની સંખ્યા નિશ્ચિત ના હોય. જેમ કે હું કહું કે યુગ્મ પૂર્ણાંક સંખ્યાઓનો ગણ, યુગ્મ પૂર્ણાંક સંખ્યાઓનો ગણ, તો યુગ્મ સંખ્યાઓ કઈ છે? 2, 4, 6, 8, 10, 12, 16, એ અનંત સુધી વિસ્તરેલી છે. એટલે અહીંયા જે ઘટકોની સંખ્યા કેટલી છે એવું હું ગણી શકું નહીં. એટલા માટે એ ગણને શું કહીશું? આપણે અનંત ગણ કહીશું. પણ એમાં હું શરત રાખી દઉં કે યુગ્મ પૂર્ણાંકોની સંખ્યા પણ 12 કરતાં નાની, યુગ્મ પૂર્ણાંકોની સંખ્યા પણ 12 કરતાં નાની. તો એમાં હું શરત મેં રાખી દીધી કે 12 કરતાં નાની, તો યુગ્મ પૂર્ણાંક લેવાના છે. 2, 4, 6, 8, 10, 12 નહીં લઈ શકીએ કારણ કે 12 કરતાં નાની કીધી છે. તો 2, 4, 6, 8, 10 આ 5 ઘટકો મળ્યા આપણે, એટલે એની સંખ્યા, ઘટકોની સંખ્યા હું ગણી શકું, એટલે શાંત ગણ થઈ જશે. પણ હું કોઈ શરત ના રાખું કે 12 કરતાં નાની કે 10 કરતાં નાની, ખાલી એમ જ કહું કે યુગ્મ પૂર્ણાંકોની સંખ્યા, તો એ શું થઈ જશે? અનંત ગણ. કારણ કે એના ઘટકો અનંત સુધી વિસ્તરેલા છે, એને હું ઘટકોની સંખ્યાને હું ગણી શકું નહીં. બરાબર. હું જાણી ના શકું કે એના ઘટકો 10 છે કે 20 છે. એના ઘટકો અનંત સુધી હોય, અસંખ્ય હોય. બરાબર. તેથી એને આપણે શું કહીશું? અનંત ગણ કહીશું. ચલો પછી આપણે જોશું સમાન ગણ. પછીનો ટોપિક છે સમાન ગણ. ચલો શબ્દ પર જઈએ તો સમાન, સમાન એટલે શું? સમાનતા, સિમિલારિટી. બરાબર. સમાન ગણ છે કે નહીં ચેક કરવા માટે મારે પહેલાં તો બે ગણની કમ્પેરિઝન કરવી પડે, તો જ હું જાણી શકું કે આ ગણ અને આ ગણ બંને સમાન છે. એટલા માટે મારે સમાન ગણ મારે વ્યાખ્યાયિત કરવો છે, તો એના માટે મારે બે ગણ જોશે. ધારો કે કોઈ એ ગણ છે અને બી ગણ છે આપણી પાસે. બરાબર. અહીંયા મારી પાસે કોઈ એ ગણ આપેલો છે, ધારો કે ABCD, અને બી ગણ આપેલો છે BDCA. બરાબર. આ બે ગણ આપેલા છે. હવે શું કરવાનું? તો કે જોવાનું કે એ ગણના પ્રત્યેક ઘટક બી ગણના પ્રત્યેક ઘટક સાથે સમાન હોવા જોઈએ. જો સમાન હોય તો કહી શકું કે ગણ એ અને બી સમાન ગણ છે. બરાબર. જોઈ લઈએ. ચલો ABCD, તો એ બીમાં ABCD હોવું જોઈએ. છે ABCD. હા, એ ગણના બધા જ ઘટકો બી ગણમાં છે. ભલે ક્રમ આડાવડો છે, ક્રમનું મહત્વ નથી અહીંયા. બરાબર. ક્રમ આડાવડો છે પણ બધા જ ઘટકો આમાં જોવા મળે છે. એટલે હું કહી શકું કે ગણ એના બધા જ ઘટકો બીમાં છે અને બી ગણના બધા જ ઘટકો એમાં છે. જુઓ, A B B C C અને D D બધા જ ઘટકો બંને એકબીજામાં હોવાથી હું કહી શકું કે એ અને બી સમાન ગણ છે. તો આપણે વ્યાખ્યા શું લખશું? ગણ એ અને બી માટે ગણ એના બધા જ ઘટકો ગણ બીમાં હોય અથવા ગણ બીના બધા જ ઘટકો ગણ એમાં હોય તો ગણ એ અને બી સમાન ગણ છે અથવા સમાન ગણ કહે છે. કોને? એ અને બીને સમાન ગણ કહે છે. સમાન ગણ દર્શાવવા માટેની નિશાની છે આ, A બરાબર B. સમાન ગણ છે કે નહીં એ ચકાસવું હોય, એ જોવું હોય તો આ નિશાની વડે તમે જોઈ શકો છો. બરાબરની નિશાની છે એ દર્શાવે છે કે A અને B બંને સમાન ગણ છે. તો તમે આ રીતે આપણે આ 4 ગણ શીખ્યા છે. આ 4 ગણ પરથી આપણે દાખલાઓ એક્ઝામ્પલના અને સ્વાધ્યાય 1.2 કમ્પ્લીટ કરવાનું છે. બરાબર. થોડુંક રિવાઇઝ કરી જઈએ કે ખાલી ગણ એટલે શું? જે ગણમાં એક પણ ઘટક ના હોય ને ખાલી ગણ કહેવાય. શાંત ગણ શું? ઘટકોની સંખ્યા નિશ્ચિત હોય, ગણી શકાય, તેને શાંત ગણ કહેવાય. અને જેના ઘટકોની સંખ્યા ગણી ના શકાય, અનિશ્ચિત હોય, તેને આપણે અનંત ગણ કહીશું. અને સમાન ગણ એટલે શું? તો એના ઘટકો બધા બીમાં હોવા જોઈએ અને બીના બધા ઘટકો એમાં હોવા જોઈએ. તો આ જે એ અને બી છે એને સમાન ગણ છે તેવું કહી શકાય. બરાબર. ચલો આને આપણે દાખલાઓ જોશું, એક્ઝામ્પલ પણ આપેલા છે થોડાક, અને સ્વાધ્યાય 2.2 આના પરથી આપણે કમ્પ્લીટ કરશું. ઓકે.
ચલો હવે આપણે જોવાનું છે કે 6 નંબરનું એક્ઝામ્પલ આપેલું છે. જુઓ શું છે, નીચેના ગણોમાંથી એટલે કે નીચે અલગ અલગ પ્રકારના ગણ આપ્યા છે. ગણોમાંથી ક્યાં શાંત અને ક્યાં અનંત ગણ છે તે નક્કી કરો. પહેલાં તો આપણે ખબર હોવી જોઈએ કે શાંત ગણ અને અનંત ગણ એટલે શું. શાંત એટલે કે જેની ઘટકોની સંખ્યા ગણી શકાય તેને શાંત ગણ કહેવાય, અને અનંત ગણ એટલે જેના ઘટકોની સંખ્યા ગણી ના શકાય તેને અનંત ગણ કહેવાય. ચલો આના પરથી આપણે ડિસાઇડ કરીએ કે ક્યાં શાંત ગણ છે અને ક્યાં અનંત ગણ. ચલો શું કીધું પહેલો ગણ x કે જ્યાં x પ્રાકૃતિક સંખ્યા છે. ચલો આપણે અહીંયા બાજુમાં કાઉન્ટ કરીએ પહેલા દાખલા માટેનું કે x કે જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા છે. પ્રાકૃતિક સંખ્યા એટલે કઈ? 1 2 3 4 5 અપ ટુ ઇન્ફિનિટિવ એટલે કે અનંત સંખ્યા. બરાબર. પછી પ્રાકૃતિક સંખ્યા છે, પછી બીજી શરત પણ આપી છે કે આના પરથી તમને x મેળવો એ આમાંથી લેવાના છે. બરાબર. પ્રાકૃતિક સંખ્યા છે એની પ્રાકૃતિક સંખ્યામાંથી કયા કયા આંકડાઓ ઘટક તરીકે લેવાના છે એ આ શરત પ્રમાણે. ચલો એ શરતને સોલ્વ કરીએ. x - 1 x - 2 બરાબર 0. ચલો આના બરાબર 0 લખ્યું હોય ત્યારે હું શું કરી શકું? આના બરાબર પણ 0 અને આના બરાબર પણ 0 લઈ શકું છું. બરાબર. તો આપણે શું કરશું? x - 1 બરાબર 0 અથવા x - 2 બરાબર 0. આ વસ્તુ તમે 9-10 ધોરણમાં શીખી ગયા છો. ઓકે. ચલો અહીંયા આપણે x ને કરતા બનાવીએ તો 1 બરાબરની પેલી સાઈડ જાય તો પ્લસ થઈ જાય. બરાબર. અહીંયા હું x ને કરતા બનાવું તો 2 બરાબરની પેલી સાઈડ જાય તો શું થઈ જાય? પ્લસ થઈ જાય. તો અહીંયા મને x અને 2 ઘટકો મળ્યા, 1 અને 1 2. એ 1 અને 2 પ્રાકૃતિક સંખ્યામાં આવે? હા આવે. તો આ જે ગણ એ છે આપણો, એમાં ઘટકોની સંખ્યા કઈ થશે? 1 અને 2. બરાબર. આ ગુણધર્મની રીતે આપેલા છે બધા. પહેલાં તો એને યાદીની રીતમાં ફેરવી અને જુઓ કે ક્યાં ક્યાં ઘટક મળે છે. બરાબર. તો x એ પ્રાકૃતિક સંખ્યા છે તો મેં પ્રાકૃતિક સંખ્યા લખી નાખી. બીજું આપ્યું છે x - 1 x - 2 બરાબર 0. તો આને ઉકેલી અને x જે મળે એ આમાં હોવું જોઈએ. જો એમાં હોય તો આપણો એ જવાબ. બરાબર. ચલો તો મને 1 અને 2 જવાબ મળ્યો. તો આના ઘટકોની સંખ્યા કેટલી છે? 2 છે. આના ઘટકોની સંખ્યા કેટલી મળી તમને? 2 મળી છે. તો ઘટકોની સંખ્યા નિશ્ચિત છે, ગણી શકાય એવી છે. એટલે હું કહીશ કે આ કેવું છે? શાંત ગણ છે. કેવો ગણ છે? શાંત ગણ છે. બરાબર. ચલો હવે આપણે બીજો દાખલો જોશું. બીજા દાખલામાં એમ કીધું છે કે x એ પ્રાકૃતિક સંખ્યા છે. x કેવી છે? પ્રાકૃતિક સંખ્યા. એટલે મેં પ્રાકૃતિક સંખ્યા લખી નાખી 1 2 3 4 5 6 અપ ટુ અનંત સુધી. બરાબર. પછી તો કે x² બરાબર 4. બીજી શરત આપી છે કે x² બરાબર 4. ચલો આને સોલ્વ કરીએ એટલે તમને કંઈક મળશે. વર્ગ છે બરાબરની પેલી સાઈડ જવા દઉં તો મને અહીંયા x મળશે અને અહીંયા થશે વર્ગમૂળ. ચલો 4નું વર્ગમૂળ તો કે +2 અથવા -2. જ્યારે પણ તમે વર્ગમૂળ દૂર કરો કોઈ પણનું અને પ્લસ ઓર માઇનસ આવશે એનું કારણ શું છે? કારણ કે +2 છે એનો વર્ગ પણ 4 આવે અને -2નો વર્ગ પણ 4 આવે. બરાબર છે. એટલે 4નું જ્યારે તમે વર્ગમૂળ કાઢો ત્યારે એનો જવાબ -2 પણ આવી શકે અને +2 પણ આવી શકે છે. એટલે મેં લખ્યું છે +2 અથવા -2. એટલે x ની કિંમત મને અહીંયા 2 મળી, +2 અથવા -2. ચલો આને આપણે આમાં જોઈએ કે પ્રાકૃતિક સંખ્યામાં છે તો +2 છે અહીંયા જુઓ, પણ -2 અહીંયા છે, -2 નથી. તો આપણે આને જવાબમાંથી કેન્સલ કરશું અને આપણે બી ગણમાં શું લખશું? 2 જ ઘટક આવશે, -2 ઘટક તરીકે આવશે નહીં, કારણ કે પ્રાકૃતિક સંખ્યામાં આવતું નથી. ચલો તો આ જે ઘટકની સંખ્યા કેટલી મળી? 1. એટલે આના ઘટકોની સંખ્યાને હું ગણી શકું છું, ઘટકોને હું ગણી શકું છું. તેથી શું કહી શકાય કે આ ગણ પણ કેવું છે? શાંત ગણ છે. બરાબર. ચલો હવે પછીનું ત્રીજું જોઈ લઈએ કે ગણ શાંત ગણ છે કે અનંત ગણ છે. બરાબર. ચલો એના માટે આપણે જોઈ લઈએ કે x કે જ્યાં x બિલોંગ્સ ટુ n. n એટલે શું? પ્રાકૃતિક સંખ્યા. કેપિટલ N એટલે જે મેં અહીંયા લખી નાખી. એટલે આમાંથી આપણે અમુક ઘટકો લેવાના છે, પણ એ ઘટકો ક્યાં લેવાના છે એ થશે ડિસાઇડ થશે આ શરત પરથી. ચલો એ શરત શું આપેલી છે? 2x - 1 બરાબર 0. ચલો x ને કરતા બનાવીએ એટલે x ની કિંમત મળશે. એ x ની કિંમત આમાં છે કે નહીં? જો હોય તો લેવાનું ઘટક તરીકે, જો ના હોય તો ઘટક તરીકે લઈ શકીએ નહીં. ચલો સોલ્વ કરીએ. 2x ને કરતા બનાવીએ તો 1 બરાબરની પેલી સાઈડ જાય તો +1 થઈ જાય. x ને કરતા બનાવું તો 2 છેદમાં જશે. બરાબર. જે ગુણાકાર હોય આ સાઈડ બરાબરની પેલી સાઈડ જાય એટલે ભાગાકારમાં જતું રહીએ.
આ વસ્તુ મેં તમને સૌથી પહેલાં લેક્ચરમાં શીખવાડેલી છે કે કોઈ પણ વસ્તુ ગુણાકારમાં હોય છેદમાં જશે તો એ શું થઈ જશે ભાગાકારમાં જશે અને કોઈ વસ્તુ ભાગાકારમાં હોય બરાબરની આ સાઈડ આવે એટલે ગુણાકારમાં થઈ જશે. ચલો x બરાબર મને 1/2 મળ્યું. હવે આ 1/2 છે એક તૃતીયાંશ છે એ અહીંયા ક્યાંય દેખાય છે તમને? પ્રાકૃતિક સંખ્યામાં ક્યારે એક તૃતીયાંશ આવે ના આવે, એમાં તો ખાલી આંકડાઓ પૂર્ણાંક આંકડાઓ આવે છે, પૂર્ણ આંકડાઓ આવે છે, એમાં અપૂર્ણાંક આંકડાઓ આવતા નથી. ચલો તો આ ગણ કેવો મળ્યો? c બરાબર લખીએ આપણે, એમાં એક પણ ઘટક નથી. આ ગણ કેવો છે? ખાલી ગણ છે, પણ આપણે તો ખાલી ઓળખવાના છે કે શાંત છે કે અનંત. હવે આને મારે ખાલી ગણ તો છે જ, પણ આ શાંત ગણ કહું કે અનંત ગણ કહું કેમ ખબર પડે? તો કે આને હું શાંત કહીશ. કેવી રીતે? કારણ કે આના ઘટકોને હું ગણી શકું છું. આના ઘટકોની સંખ્યા 0 છે, એક પણ ઘટક નથી તેવું હું કહી શકું છું. એટલે આને આપણે કેવો કહીશું? શાંત ગણ કહીશું. હજી એકવાર રિપીટ કરું છું, અહીંયા x નો જવાબ 1/2 છે, જે પ્રાકૃતિક સંખ્યામાં છે નહીં, એટલે હું એક પણ ઘટક મને મળતા નથી, અને જે એક પણ ઘટક ના હોય તેને ખાલી ગણ કહેવાય. હવે આ ખાલી ગણ તો છે, પણ મારે તો અહીંયા નક્કી કરવાનું છે શાંત ગણ કે અનંત ગણ. તો આને શાંત કહું કે અનંત? અનંત એટલે જેના ઘટકોની સંખ્યા, જેને ઘટકોને ગણી ના શકાય, જેની ઘટકોની સંખ્યા ના મળે તેને અનંત કહેવાય. પણ અહીંયા તો ઘટકોની સંખ્યા મળી છે મને. કેટલા ઘટકો છે? એક પણ નહીં, એટલે ઘટકોની સંખ્યા કેટલી થઈ? 0. તો ઘટકોની હું સંખ્યા કાઉન્ટ કરી શકું છું. ભલે એક પણ ઘટક ના હોય, પણ હું કહી શકું કે ઘટકોની સંખ્યા 0 છે, એક પણ ઘટક છે નહીં. નક્કી કરી શકાય, નિશ્ચિત કરી શકાય કે આમાં એક પણ ઘટક છે નહીં, એટલે કે ઘટકોની સંખ્યા 0 છે. તેથી આપણે આને શું કહીશું? શાંત ગણ કહીશું. અથવા કહી શકાય શાંત ગણની વ્યાખ્યામાં ઉમેરી શકાય કે જે ગણમાં એક પણ ઘટક જે ગણમાં ઘટકોની સંખ્યા નિશ્ચિત હોય અથવા ખાલી ગણને શાંત ગણ કહેવામાં આવે છે. ધ્યાન રાખજો, ખાલી ગણને શું કહેવામાં આવે છે? શાંત ગણ કહી શકાય. અહીંયા આ વસ્તુ આપણે સાબિત કરી આ દાખલા પરથી, બરાબર, કે કોઈ પણ ખાલી ગણ હોય એને આપણે શાંત ગણ કહી શકીએ, કારણ કે એમાં ઘટકોની સંખ્યા ગણી શકાય છે. ઘટકોને આપણે ગણી શકીએ છીએ, જેથી એને શાંત ગણ કહી શકાય. જે ઘટકોને ગણી નથી શકાતું ને તેને જ અનંત કહેવાના, એના સિવાયના બધા શાંત ગણ થશે. બરાબર, ચલો હવે આપણે આગળ જોઈ લઈએ. આગળ શું આપ્યું છે જુઓ પછીના દાખલામાં. x belongs to n એટલે પ્રાકૃતિક સંખ્યા મેં અહીંયા લખી છે, બરાબર. પછી શું કીધું? x એ અવિભાજ્ય સંખ્યા છે. ચલો આપણે અવિભાજ્ય સંખ્યાઓ લઈ લઈએ. x એ અવિભાજ્ય સંખ્યા, જેને ભાંગી ના શકાય તેને અવિભાજ્ય સંખ્યા કહેવાય. તો સૌથી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા છે 2, પછી 3, પછી 5, પછી 7, પછી 11, 13, એવી રીતે અનંત અવિભાજ્ય સંખ્યાઓ છે, બરાબર. પણ આ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યામાં આવે છે? હા આવે છે. જુઓ 2, 2, 3, 5, આગળ જશો એટલે 7 આવશે, 11 આવશે, 13 આવશે, બધી સંખ્યાઓ આવશે. એટલે આ બધા આંકડાઓ અવિભાજ્ય સંખ્યા પ્રાકૃતિક સંખ્યામાં આવી જતા હોવાથી, જુઓ આપણે લેવાનું તો પ્રાકૃતિક જ છે, પણ એના માટે અહીંયા જે શરત આપી હોય એ શરત એમાં આવી જતી હોય તો આ જે શરત છે આપણા ઘટકો થશે, બરાબર. એટલે અહીંયા અવિભાજ્ય સંખ્યા જે આપણી પાસે છે એ પ્રાકૃતિક સંખ્યામાં આવી જતી હોવાથી આપણે ડી ગણમાં ઘટકો લખશું 2, 3, 5, 7, 11, 13 અપ ટુ અનંત. અનંત સુધી ઘટકો છે, બરાબર. અહીં કોઈ લિમિટ નથી આપી કે આના કરતાં નાના લ્યો કે આટલાથી આટલા વચ્ચેની કિંમતો લ્યો, અહીંયા કોઈ પણ લિમિટ આપેલી છે નહીં, એટલે હું અનંત આંકડાઓ લઈ શકું છું, બરાબર. ચલો આના ઘટકોની સંખ્યા આપણે ગણીએ કે કેટલી મળે. ઘટકોને ગણીએ આપણે 1, 2, 3, 4, 5, 6, લ્યો 3 ટપકા આવી ગયા. 3 ટપકા એટલે શું? અસંખ્ય, અનંત, એટલે કે અનંત સુધી વિસ્તરેલી છે સંખ્યા. હવે અનંત સુધી વિસ્તરેલી છે તો આના ઘટકોને હું ગણી શકીશ? નહીં ગણી શકીશ. તો આપણે શું કરશું? આને અનંત ગણ લખીશું, બરાબર. કેમ અનંત ગણ? એના ઘટકોની સંખ્યા ગણી શકાય એમ છે નહીં, એટલે આપણે આને અનંત ગણ કહીશું. ઓકે, ચલો હવે આપણી પાસે છેલ્લો છે. શું આપેલો છે? ગણ આપેલો છે એક. એ ગણ શું છે? ચલો, x belongs to n એટલે કે પ્રાકૃતિક સંખ્યા લેવાની છે. અહીંયા આપણી પાસે પ્રાકૃતિક સંખ્યા હારી 1, 2, 3, 4, 5, 6 અનંત સુધી, બરાબર. ચલો એમાં એક શરત આપી છે કે x અયુગ્મ પૂર્ણાંક છે. x છે એ અયુગ્મ પૂર્ણાંક છે.
પૂર્ણાંક સંખ્યા લેવાની છે. પૂર્ણાંક એટલે શું? ઋણ સંખ્યાઓ, 0 અને ધન સંખ્યાઓ. એમાં અયુગ્મ આંકડાઓ લેવાના છે. અયુગ્મ આંકડાઓ એટલે કયા આંકડાઓ? અયુગ્મ એટલે એકી સંખ્યા. ચલો, એકી સંખ્યા કઈ આવશે? પૂર્ણાંક કીધું છે એટલે પૂર્ણાંકમાં ઘણા બધા અયુગ્મ આંકડાઓ છે. પૂર્ણાંક એટલે શું? 3 ટપકા ઋણ સાઈડ, -3, -2, -1, 0, 1, 2, 3 અને 3 ટપકા આ સાઈડ. આ પૂર્ણાંક છે. એ પૂર્ણાંકમાંથી અયુગ્મ પૂર્ણાંક લેવાનો છે. તો અયુગ્મ પૂર્ણાંક ક્યાં છે? -3, -1, 1, 3 આ બધા અયુગ્મ સંખ્યાઓ છે. બરાબર. તો આપણે અહીંયા 3 ટપકા આ સાઈડ, -3, -1, 0 નહીં આવે, પછી 1, 2, 3, 5 સોરી 2 પણ નહીં આવે અયુગ્મ આંકડાઓમાં, 3, 5 આ રીતે અયુગ્મ સંખ્યાઓ આપણે લખી નાખી. આ કેવા આંકડાઓ છે? અયુગ્મ પૂર્ણાંક છે. અહીંયા ધન પૂર્ણાંક લેવાના છે કે ઋણ પૂર્ણાંક લેવાના છે એ અહીંયા કીધેલું નથી. એટલે તમે ખાલી આ રીતે લ્યો તો ચાલે અને ખાલી અયુગ્મ આંકડાઓ લ્યો તો પણ ચાલે. બરાબર. અહીંયા આ બધી જ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યામાં હોવું જોઈએ. અહીંયા બધી જ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યામાં છે. ચલો, જે પણ હોય એ લેવાનું. -3 આમાં છે? નથી. -1 છે? નથી. 1 છે? હા. 3 છે? હા. 5 છે? હા. તો જેટલા આંકડાઓ આવે એ જ આંકડાઓ આપણે આમાં લખશું. બરાબર. ચલો, 1 આવ્યા છે પ્રાકૃતિક સંખ્યામાં, 3 પણ આવ્યા છે, 5 પણ છે, 7 પણ હશે. તો આગળ અનંત સુધી વિસ્તરેલું છે. હવે આ અયુગ્મ આંકડાઓ છે. કેવા છે? અયુગ્મ પૂર્ણાંક આંકડાઓ છે. તો એ અયુગ્મ પૂર્ણાંક આંકડાઓ છે એને આપણે પ્રાકૃતિક સંખ્યામાંથી લેવાના છે. કારણ કે મેઇન ગોલ તો આપણે પ્રાકૃતિક સંખ્યા છે અને એમાં શરતને આધીન જે ઘટકો પ્રાકૃતિક સંખ્યામાંથી હોય એ આપણે લેવાના થશે. તો આપણા જે અયુગ્મ પૂર્ણાંક આંકડાઓ છે જેટલા પણ પ્રાકૃતિક સંખ્યામાં હોય એ બધા લઈ લેવાના. ચલો જુઓ, 1 છે, 3 છે, 5 છે. તો 1, 3, 5 ને આગળ વધારીશ એ બધા આંકડાઓ પ્રાકૃતિક સંખ્યામાંથી મને મળી જશે. ચલો, તો આપણો જવાબ ઈ ગણ બરાબર આ થયો. હવે આ ગણના ઘટકોને આપણે ગણીએ કે કેટલા ઘટકો છે. બરાબર. ચલો, 1, 2, 3, 4 અનંત સુધી વિસ્તરેલું છે. હવે અનંત સુધી વિસ્તરેલું હોય તો આના ઘટકોની સંખ્યા શું આવશે? અનંત આવશે. ગણી શકાય નહીં આના ઘટકોને. તેથી આપણે આને અનંત ગણ કહીશું. કેવો કહીશું? અનંત ગણ કહીશું. ઓકે. ચલો, આ રીતે આપણે શાંત ગણ અને અનંત ગણ ડિસાઈડ કર્યું કે કયા ગણ શાંત ગણ છે ને કયા ગણ અનંત ગણ છે. તમે એક વસ્તુ નોટિસ કરી હોય તો તમે જોઈ શકો છો કે આપણે ગુણધર્મની રીતે આપી હોય અને આપણે યાદીની રીતમાં પહેલાં ફેરવવું જ પડે અને યાદીની રીતમાં ફેરવા પછી આપણે ખબર પડે કે શાંત ગણ અને અનંત ગણ છે કે નહીં, કે ખાલી ગણ છે. બરાબર. એટલા માટે આપણે ગુણધર્મની રીત અને યાદીની રીત પરફેક્ટ આવડવી જોઈએ. કોઈ પણ ગુણધર્મ હોય ને યાદીની રીતમાં ફેરવતા આવડવું જોઈએ અને યાદીને ગુણધર્મ રીતમાં ફેરવતા આવડવું જોઈએ. એટલે કે સ્વાધ્યાય 1.1 તમને કમ્પ્લીટલી આવડવું જોઈએ. ત્યારે જ તમે આગળ વધી શકો છો સ્વાધ્યાય 1.2 માટે. બરાબર. તો આ રીતે તમે શાંત ગણ અને અનંત ગણની વ્યાખ્યા પરથી નક્કી કરી શકો કે કયા ગણ શાંત ગણ છે અને કયા ગણ અનંત ગણ છે. ચલો, હવે પછી આપણે એક્ઝામ્પલ નંબર 7 જોઈશું. ચલો, આપણે સ્વાધ્યાય એક્ઝામ્પલ 7 આપણે સમાન ગણ માટે આપ્યું છે. આપણે પછી જોઈશું. પહેલાં આપણે ખાલી ગણ, અનંત ગણ અને શાંત ગણનું ચેક કરી લઈએ. ઓકે. ચલો, અહીંયા સ્વાધ્યાય 1.માં પહેલો છે કે નીચેનામાંથી કયા ગણ ખાલી ગણના ઉદાહરણ છે. આપણે ખાલી ગણ એટલે શું પહેલાં એ નક્કી કરી લઈએ. આપણે જે વ્યાખ્યા જોઈ છે એ ફરી એકવાર રિવિઝન કરી લઈએ કે જે ગણમાં એક પણ ઘટક ના હોય તેને ખાલી ગણ કહી શકાય. બરાબર. તો ચલો જોઈએ કે અહીંયા જે ગુણધર્મમાં ગણ આપેલા છે એને આપણે યાદીની રીતમાં ફેરવશું ત્યારે જોઈ લઈએ કે યાદીની રીતમાં ફેરવા પછી એમાં ઘટકો કેટલા મળે છે. જો ઘટકો મળતા હોય તો એને ખાલી ગણ નહીં કહીશું અને એક પણ ઘટક ના મળે તો એને આપણે શું કહીશું? ખાલી ગણ કહીશું. ઓકે. ચલો, પેલું 2 વડે વિભાજ્ય અયુગ્મ, 2 વડે વિભાજ્ય અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. તો સૌથી પહેલાં હું લખીશ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા. તો એના માટે આપણે ખબર હોવી જોઈએ કે પ્રાકૃતિક સંખ્યા કઈ છે. તો પ્રાકૃતિક સંખ્યા આપણી પાસે છે, પ્રાકૃતિક સંખ્યા આપણી પાસે શું છે? 1, 2, 3, 4, 5 અનંત સુધી. બરાબર. હવે તો કે એ પ્રાકૃતિક સંખ્યામાં અયુગ્મ લેવાના છે આંકડાઓ. તો એ અયુગ્મ આંકડાઓ ક્યાં આવશે? ચલો એ પણ જોઈ લઈએ. 1, 3, 5 એ બધી અયુગ્મ સંખ્યાઓ છે. બરાબર. આગળ જઈએ એટલે બધી અયુગ્મ એકી સંખ્યાઓ છે, આપણી અયુગ્મ સંખ્યાઓ છે. ઓકે. ચલો, તો અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા મળી ગઈ.
આ પ્રાકૃતિક સંખ્યા એમાંથી મેં અયુગ્મ પસંદ કરી લીધું એટલે આપણું શું થયું? અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા મને મળી. હવે શું તો કે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે પણ એ 2 વડે વિભાજ્ય હોય ને તેવા આંકડાઓ લેવાના. ચલો હવે આપણે જોઈએ કે આમાંથી 2 વડે ભાંગી શકાય એવા એકેય સંખ્યા છે કે નહીં આપણી પાસે? ચલો 1 ને 2 વડે ભાંગી શકાય નહીં, 3 ને 2 વડે ભાંગી શકાય નહીં, 5 ને 2 વડે ભાંગી શકાય નહીં. ભાંગી શકાય પણ અપૂર્ણાંક સંખ્યા મળે, પોઈન્ટવાળી મળે, અને પોઈન્ટવાળી મળવી જોઈએ નહીં. જેને જેમ કે 6 હોય તો એને 2 વડે ભાંગી શકાય, 2 તેરી 6 એટલે કે પૂર્ણ સંખ્યા મળી, પોઈન્ટ વગરની સંખ્યા મળી. એટલે કે પૂર્ણ સંખ્યા જેમાં મળે, જેને ભાગાકાર કરતાં પૂર્ણ સંખ્યા મળે તો હું કહી શકું કે 6 ને 2 વડે ભાંગી શકાય છે. પણ અહીંયા બધા જ આંકડાઓ છે જેને 2 વડે ભાંગી શકાતું નથી, તેથી આમાં એક પણ ઘટક આવશે નહીં. આ છગડીયા કૌંસમાં આમાંથી એક પણ ઘટક લખી શકીશ નહીં. એનું કારણ છે કે આને 2 વડે ભાંગી શકાતું નથી અને મારે જોઈએ છે 2 વડે વિભાજ્ય હોય તેવું. એટલે આ જે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે એમાંથી એક પણ ઘટક હું અહીંયા લખી શકીશ નહીં, કારણ કે એક પણ ઘટકને 2 વડે ભાંગી શકાતા નથી. એટલે આ ખાલી ગણ છે, બરાબર? કેમ? કારણ કે એમાં એક પણ ઘટક આપણે મળ્યો નહીં. ચલો હવે આપણે બીજો દાખલો જોઈશું. બીજો ગણ જે આપેલો છે એ જોઈ લઈએ કે એમાં શું કહેવા માગે છે. ચલો બીજો ગણ છે કે યુગ્મ અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા. તો સૌથી પહેલાં હું લખીશ પ્રાકૃતિક સંખ્યા. ચલો પ્રાકૃતિક સંખ્યા આપણી પાસે કઈ છે જે આપણે જાણીએ છીએ? કઈ છે? 1 2 3 4 5 અનંત સુધી, બરાબર? હવે એ પ્રાકૃતિક સંખ્યામાં યુગ્મ અવિભાજ્ય, પહેલાં તો અવિભાજ્ય લઈ લઈએ પછી આપણે એમાંથી યુગ્મ લેશું, બરાબર? ચલો આમાં અવિભાજ્ય સંખ્યા ક્યાંથી ચાલુ થાય? સૌથી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? 2 3 5 7 11 13. આ જે પ્રાકૃતિક સંખ્યા છે એમાંથી અવિભાજ્ય સંખ્યાઓ આવી છે, જેને ભાંગી ના શકાય તેને અવિભાજ્ય સંખ્યા કહેવાય. ચલો તો જેને પોતાના સિવાય બીજા કોઈ સંખ્યા ભાંગી ના શકવી જોઈએ, જેમ કે 2 ને 2 વડે ભાંગી શકાય પણ બીજા કોઈ આંકડા વડે ભાંગી શકાય નહીં, 3 ને પણ ભાંગી ન શકાય, 5 ને ના ભાંગી શકાય, 7 ને પણ ના ભાંગી શકાય, પણ 7 પછી આપણે 9 લઈએ આમાંથી તો 9 ને ભાંગી શકાય. એટલે કે 9 ને 3 વડે ભાંગી શકાય એટલે 9 આવશે નહીં, 11 13 17, જુઓ 13 પછી 15 આવે પણ 15 ને પણ 3 વડે ને 5 વડે ભાંગી શકાય એટલે પણ નહીં આવે, એટલે ડાયરેક્ટ 17 અને અસંખ્ય સંખ્યાઓ મળી છે, બરાબર? એટલે અવિભાજ્ય સંખ્યાઓ છે જેને ભાંગી ના શકાય, પોતાના સિવાય બીજો કોઈ પણ અંક એને ભાંગી શકવો જોઈએ નહીં. એવી મેં પ્રાકૃતિક સંખ્યામાંથી સંખ્યાઓ ગોતી અને લખી નાખી. હવે તો કે પ્રાકૃતિક લખી નાખ્યું, અવિભાજ્ય લખી નાખ્યું. હવે આપણે એમાંથી યુગ્મ આંકડાઓ જોવાના છે કે આમાંથી યુગ્મ આંકડાઓ ક્યાં છે? ચલો જોઈ લઈએ યુગ્મ સંખ્યા છે કે નહીં આમાં, જેને આપણે છગડીયા કૌંસમાં લખશું અને આપણો જવાબ થશે, બરાબર? તો ચલો યુગ્મ આંકડાઓ તો એક જ છે, જુઓ 3 5 7 11 13 17 એ બધી અયુગ્મ સંખ્યા છે. અહીંયા યુગ્મ સંખ્યા એક જ છે એટલે અહીંયા જવાબમાં ઘટકો કેટલા મળ્યા? એક ઘટક મળ્યો. અને ખાલી ગણ એટલે શું? એક પણ ઘટક ના મળે તેને ખાલી ગણ કહેવાય. એટલે આ આપણું ખાલી ગણ થશે નહીં, ખાલી ગણ નથી અને આ ખાલી ગણ છે, બરાબર? ચલો હવે પછી આપણે ત્રીજું એક્ઝામ્પલ જોઈ લઈએ. એ શું કહેવા માંગે છે? જુઓ x કે જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા છે. ચલો પ્રાકૃતિક પહેલાં આપણે લખી નાખીએ કે પ્રાકૃતિક સંખ્યા લેવાની છે. એટલે આપણે પ્રાકૃતિક સંખ્યા કઈ છે એ ખબર છે, 1 2 3 4 5 6 અપ ટુ અનંત સુધી, બરાબર? ચલો પ્રાકૃતિક સંખ્યા આપણે ખબર પડી ગઈ, પણ હવે એમાંથી કઈ લેવાની? આનો મિનિંગ થાય x લેસ ધેન 5, લેસ ધેન એટલે થી ઓછા, તો x છે 5 થી ઓછા લેવાના. તો 5 થી ઓછા હોય અને કીધું છે એટલે હંમેશા સમજવાનું કે આ બેયમાં કંઈ સામાન્ય હોય લેવાનું છે, અને અથવા હોય એટલે સમજવાનું કે બેય હોય લેવાનું છે. અને અથવાનો મિનિંગ તમે સમજી ગયા હશો, ના સમજો તો સમજી લેજો. જ્યારે પણ તમને કોઈ શરતમાં અને લખ્યું હોય તો તમારે સમજવાનું છે કે આ બે જે વસ્તુ આપેલી છે, ઘટકો આપ્યા છે, એમાંથી કંઈક કોમન સામાન્ય મળતું હોય ને એવું. અને જો અહીંયા અથવા લખેલું હોય તો અથવાનો મિનિંગ થાય છે કે આ અથવા આ, એટલે કે બંને લઈ લેવાનું છે આપણે ભેગું, બરાબર? અને હોય તો બંનેમાંથી સામાન્ય ઘટકો લેવાના, અને અથવા હોય તો બંનેના ઘટકો આપણે લઈ શકીએ છીએ. ચલો અહીંયા અને છે
અને એટલે કે 5 કરતાં નાના 7 કરતાં મોટા. ચલો સૌથી સમજવું હોય ને સરળ તો સંખ્યા રેખા. તો સંખ્યા રેખા પર 1 2 3 4 5 6 7 8 9. ચલો આપણે સંખ્યા રેખા પર અમુક અંક દર્શાવેલા છે, બરાબર. આના સૌથી આ નિશાની માટે તમારે સમજવું હોય ને, મગજમાં બેસાડવું હોય ને કે આ ટોપિક શું કહેવા માગે, તો સૌથી બેસ્ટ છે સંખ્યા રેખા. એટલે કે રેખા પર સંખ્યા દર્શાવવામાં આવે ને સંખ્યા રેખા કહેવાય. ઓકે, ચલો 5 થી નાના x છે, તો 5 અહીંયા આવ્યું, એનાથી નાના એટલે આ સાઈડ જશે, એટલે આ બધા ઘટકો આવશે, બરાબર. આ સાઈડ આવશે, હજી 0 -1 ઘણા બધા ઘટકો છે, અનંત સુધી ઘટકો આપેલા છે, તો આ બધા ઘટકો આવશે. ઓકે, અને 7 કરતાં ગ્રેટર ધેનની નિશાની, આ લેસ ધેન એટલે થી નાનું અને ગ્રેટર ધેન એટલે શું, થી મોટું. તો x ગ્રેટર ધેન 7 એટલે કે 7 કરતાં મોટા છે x, તો 7 કરતાં મોટા એટલે 7 ક્યાં છે, અહીંયા. મોટા એટલે કઈ સાઈડ, ધન દિશામાં, 10 આવશે, આગળ જશો એટલે અનંત સુધી આંકડા આવશે. હવે 5 કરતાં નાના એટલે આ બધા આંકડાઓ, 7 કરતાં મોટા એટલે આ બધા આંકડાઓ. તો આ બધા આંકડા અને આ જે આંકડા છે એમાં કંઈ સામાન્ય ઘટકો છે, એક પણ સામાન્ય ઘટક નથી. જુઓ આંકડાઓ એટલે -1 0 1 2 3 4 5 ના લઈ શકીએ, ઇક્વલ ટુ નથી એટલા માટે, બરાબર. પછી આંકડાઓ એટલે 8 9 10 11 12 અનંત સુધી. તો એમાં ક્યાંય 2 રિપીટ થયા, અહીંયા ક્યાંય 2 છે, અહીંયા 2 છે, પણ અહીંયા ક્યાંય 2 છે તો સામાન્ય નથી 2. પછી અહીંયા 10 છે, અહીંયા ક્યાંય 10 છે, નથી, તો અહીંયા સામાન્ય ઘટકો મળતા નથી. તેથી અહીંયા આનો આન્સર આવશે, એક પણ ઘટક નથી મળતો, એક પણ ઘટક સામાન્ય નથી. આ શરતમાં અને આ શરતમાં એક પણ ઘટક સામાન્ય નથી, તેથી આનો એક પણ ઘટક મળશે નહીં, જેને આપણે ખાલી ગણ કહીશું, બરાબર. ખાલી ગણ છે. ઓકે, કેમ, કારણ કે એમાં એક પણ ઘટક સામાન્ય મળતો નથી, તેથી એનો જવાબ આવે છે ખાલી ગણ, બરાબર. ચલો હવે પછીનું જોઈ લઈએ આપણે ઉદાહરણ. વાય, અહીંયા જો x ચલ આપ્યું તો ત્યાર સુધી, હવે y ચલ આપ્યું છે, ગમે તે ચલ લઈ શકો, x y z, બરાબર. તો ચલો અહીંયા y આપ્યો છે કે y કે જ્યાં y એ બે ભિન્ન સમાંતર રેખાઓનું સામાન્ય બિંદુ, ભિન્ન સમાંતર રેખા. સમાંતર રેખા એટલે શું, તો કે એકબીજાને સમાંતર હોય, આ રીતે એકબીજાને જે સમાંતર રેખાઓ આપેલી હોય, જે એકબીજામાંથી છેદતી ના હોય, તેને સમાંતર રેખાઓ કહેવામાં આવે છે. તો બે ભિન્ન સમાંતર રેખા, આ એક રેખા અને આ બીજી રેખા, આ બે ભિન્ન સમાંતર રેખાઓનું સામાન્ય બિંદુ. સામાન્ય બિંદુ એટલે છેદ બિંદુ. જો આ બે રેખા છે એનું આ સામાન્ય બિંદુ આ મળે છે, બરાબર. આ બે રેખાઓનું સામાન્ય બિંદુ આ મળે છે, પણ એ સામાન્ય બિંદુ ક્યારે મળે, જ્યારે બંને રેખા છેદતી હોય તેઓ. અને અહીંયા સમાંતર રેખા છે, અને સમાંતર રેખા ક્યારે એકબીજાને છેદે ના છેદે, બરાબર. એટલે આનું છે એ સામાન્ય બિંદુ એક પણ મળશે નહીં ઘટક તરીકે, એટલે આ ગણ કેવો થશે, ખાલી ગણ છે, કારણ કે એમાં એક પણ સામાન્ય બિંદુ, એક પણ ઘટક મળતો નથી. તો આ રીતે તમે બધા જ ગુણધર્મોને યાદીની રીતમાં ફેરવી ઘટકો એના શોધી અને કહી શકો છો કે ખાલી ગણ છે કે નહીં. ઓકે, ચલો હવે આપણે જોઈ લઈએ. ચલો હવે પછીના જે ટોપિક છે સ્વાધ્યાયના, ટોપિકની પણ સ્વાધ્યાયના અને એક્ઝામ્પલના જે દાખલાઓ છે, ખાલી ગણ જોઈ લીધું, અનંત ગણ જોઈ લીધું, શાંત ગણ જોઈ લીધું. હવે આપણે સમાન ગણના દાખલાઓ જોવાના છે, પણ એ આપણે હવે કાલે જોઈશું, બરાબર છે. અત્યારે તમારે ખાલી અનંત ગણ, શાંત ગણ અને ખાલી ગણનો ટોપિક સમજી અને એના દાખલાઓ સમજવાના છે. ઓકે, ચલો જે સમાન ગણના ટોપિકના દાખલાઓ છે આપણે કાલે જોઈશું. થેન્ક યુ.